ઈરાનને આપી છે સૌથી મોટી ચેતવણી। ઇરફાન સુલ્તાનીને ફાંસીની સજા અંગે ટ્રમ્પની ધમકી। જો સુલ્તાનીને ફાંસી આપી તો ભયાનક પરિણામ આવશે। ટ્રમ્પના વિદેશ આ પ્રકારે તેઓએ ચેતવણી આપી છે। ઈરાનના વિદેશ મંત્રી પણ અમેરિકા પર ભડક્યા। અમેરિકા પ્રદર્શનકારીઓને ઉશ્કેરી રહી હોવાનો પણ આરોપ છે। ઈરાનની સ્થિતિ માટે બહારની તાકાત જ જવાબદાર હોવાની વાત ઈરાને કરી। ત્યારે ઈરાનના વિદેશ મંત્રી પણ અમેરિકા પર ભડક્યા છે અને તેઓએ જણાવ્યું કે જે બહારી તાકાત છે તે જ તમામ લોકોને ઉશ્કેરે છે અને ટ્રમ્પનું કામ છે કે જે વિરોધ કરી રહ્યા છે, પ્રદર્શન કરી રહ્યા છે તેઓનું ઉશ્કેરવું। ઇરફાન સુલ્તાની કે જેઓને ફાંસીની સજા આપવામાં આવશે, ત્યારે આ સમગ્ર મામલે ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ફાંસીની સજા થઈ તો પરિણામ ગંભીર ભોગવવા પડશે। આ પ્રકારે તેઓએ ચેતવણી આપી છે। ઈરાનના વિદેશ મંત્રી પણ અમેરિકા પર ભડક્યા। અમેરિકા પ્રદર્શનકારીઓને ઉશ્કેરી રહી હોવાનો પણ આરોપ છે। ઈરાનની સ્થિતિ માટે બહારની તાકાત જ જવાબદાર હોવાની વાત ઈરાને કરી। ત્યારે ઈરાનના વિદેશ મંત્રી પણ અમેરિકા પર ભડક્યા છે અને તેઓએ જણાવ્યું કે જે બહારી તાકાત છે તે જ તમામ લોકોને ઉશ્કેરે છે અને ટ્રમ્પનું કામ છે કે જે વિરોધ કરી રહ્યા છે, પ્રદર્શન કરી રહ્યા છે તેઓનું ઉશ્કેરવું। ઇરફાન સુલ્તાની કે જેઓને ફાંસીની સજા આપવામાં આવશે, ત્યારે આ સમગ્ર મામલે ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ફાંસીની સજા થઈ તો પરિણામ ગંભીર ભોગવવા પડશે।